Hi. So on today 26th of May 2024, we will be having a below agenda like you can see on the screen: functional testing, non-functional testing, statics testing and the dynamic testing. So હું થોડું રિવાઇઝ કરીશ લાસ્ટ આપણે શું કર્યું હતું. સો લાસ્ટ સેક્શનમાં આપણે જોયું હતું કે સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ શું છે, ડેવલપમેન્ટ ટેસ્ટિંગ લાઈફ સાયકલ શું છે, પછી એના પર આપણે સોફ્ટવેર ટેસ્ટિંગના પ્રિન્સિપલ્સ જોયા, ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ જોયા, રાઈટ. સો એ બધી વસ્તુમાં આપણે જોયું કે કયા કયા સ્ટેજીસ છે, કયા કયા વસ્તુ છે, પ્રિન્સિપલ્સ કયા કયા છે, ડિફેક્ટ ફાઇન્ડ કરવાનો એક પ્રિન્સિપલ છે કે તમારો સોફ્ટવેર પ્રોપરલી ચાલે છે કે નથી ચાલતો એ તમારે જોવાનું છે. પ્લસ તમારે એ જોવાનું છે કે તમારો સોફ્ટવેરમાં કોઈ બગ તો નથી કે ક્યાંક ઇશ્યુ આવે છે, કોઈ ક્રિટિકલ ફંક્શનાલિટી આપણે ટેસ્ટ કરવી હોય તો કેવી રીતના આપણે સિનારીઓઝ વિચારવા પડે. જે રીતના આપણે એક એક્ઝામ્પલ લીધો હતો લોગિન સ્ક્રીનનો, રાઈટ, જેમાં આપણે કીધું કે ઓકે પાસવર્ડ નાખશો અને કરેક્ટ પાસવર્ડ નાખશો અને કરેક્ટ યુઝર નેમ નાખશો તો લોગિન થવું જોઈએ, અને જો તમે કોઈક ઇનકરેક્ટ ડેટા નાખશો તો તમે ઓથેન્ટિકેશન ન થવું જોઈએ અને તમારું લોગિન માટે એરર આવવું જોઈએ, રાઈટ. સો આપણે ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ જોઈએ છે, જેમાં આપણે ફંક્શનલ ટેસ્ટિંગ જોઈ, જેમાં આપણે નોન ફંક્શનલ ટેસ્ટિંગ જોઈ, સ્ટેટિક્સ ટેસ્ટિંગ જોઈ, રિવ્યૂ જોયા, વોક થ્રુ જોયું. પછી આપણે એ બધું ટાઈપ્સમાં શું આપણે બ્રીફલી ગયા હતા, રાઈટ. અને મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે હવેના જે સેક્શન્સ રહેશે આપણા મોર ટુવર્ડ ટેસ્ટિંગ રહેશે, અને જે પણ આપણે ઇનડેપ્થ આપણે એક એક વસ્તુ જોતા જઈશું કે બોસ ઓકે ફંક્શનલ ટેસ્ટિંગ કહીએ તો છે આપણે એક ટાઈપ ઓફ ટેસ્ટિંગ છે, પણ એ શું છે, રાઈટ. નોન ફંક્શનલ ટેસ્ટિંગ શું છે? આઈ નો કે મેં વેરી ફર્સ્ટ લેક્ચર જ્યારે મેં લીધો હતો, જ્યારે મેં બ્રીફ ઇન્ટ્રોડક્શન આપ્યું હતું ટેસ્ટિંગ માટે, ત્યારે મેં ઓન વેરી બ્રીફ લેવલ તમને સમજાવ્યું હતું કે ઓકે વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ છે, ફંક્શનલ, નોન ફંક્શનલ, આપણે એના અંડર જોયું હતું. પણ હવે જે આપણે જોવાના છે એ 1 by 1 સ્ટેટિક્સ ટેસ્ટિંગ છે, એના અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગ છે. ફંક્શનલ ટેસ્ટિંગ આપણે સમજ્યા કે ઓકે યુનિટ ટેસ્ટિંગ છે, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ છે, જે આપણે અત્યારના પાછું રિવાઇઝ કરીશું, અને એની સાથે આપણે ફંક્શનલ ટેસ્ટિંગના જ બે પાર્ટ આપણે આજે જોવાના છે. એક છે સ્ટેટિક્સ ટેસ્ટિંગ અને બીજી છે તમારી ડાયનામિક ટેસ્ટિંગ. ઓકે, એટલે ડાયનામિક ટેસ્ટિંગની અંદર જ તમારું ફંક્શનલ ટેસ્ટિંગ અને નોન ફંક્શનલ ટેસ્ટિંગ આવે. સ્ટેટિક ટેસ્ટિંગ જે છે એ તમારું એકદમ અલગ જ પ્રકારની ટેસ્ટિંગ છે, જેમાં આપણે કહી શકીએ કે તમારો રિક્વાયરમેન્ટ આપણે જે ફર્સ્ટ સ્ટેજ જોયો છે, જે પણ આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગ થાય છે, એનાલિસિસ થાય છે, તો એ બધાનું તમારે જે ટેસ્ટિંગ કરવાનો હોય છે એને કહેવાય છે સ્ટેટિક ટેસ્ટિંગ, કેમ કે એમાં આપણે ખાલી ડોક્યુમેન્ટેશન ટેસ્ટિંગ કરીએ છીએ, રાઈટ. તો આપણે એ બધું હવે 1 by 1 જોશું. તો એટલા માટે જ આજથી આપણે એક એક પ્રકારના ટેસ્ટિંગના બિહેવિયર જોઈશું અને શા માટે એને યુઝ કરવામાં આવે છે આપણે એ બધું જોવાનું છે. ઓકે, સો જસ્ટ હલો ઓકે, આઈ નોટ શ્યોર કે એ થોડું બ્રેક થઈ ગયું હતું. ઓકે, સો આપણે લેટ સ્ટાર્ટ વિથ ધી ફંક્શનલ ટેસ્ટિંગ. ઓકે, તો ફંક્શનલ ટેસ્ટિંગ શું છે? ફંક્શનલ ટેસ્ટિંગ એકચ્યુઅલીમાં આપણે એટલા માટે યુઝ થાય છે કે તમારે જે પણ રિક્વાયરમેન્ટ છે, શું યુઝ કરવા માટે આપણે સોફ્ટવેરને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ પ્રોપરલી વસ્તુ ચાલે છે કે ન, એના માટે આપણે હાથ લીધું છે ફંક્શનલ ટેસ્ટિંગ. જેવી રીતના હું તમને એક સાદું ને સિમ્પલ વેરી બેઝિક એક્ઝામ્પલ આપું કે મારે એક્ટિવામાં કે બાઇકમાં કિક છે, રાઈટ. સો એ કિક મારવાનું કામ શું છે કે મારા એન્જિનને સ્ટાર્ટ કરવાનું છે, અથવા તો આપણે કહી શકીએ મેજર ભાષામાં, સિમ્પલ ભાષામાં કે મારી બાઇક સ્ટાર્ટ કરવી જોઈએ. સો એ કિકનો ફંક્શનલ શું છે? ટુ સ્ટાર્ટ ધી એક્ટિવા ઓર ટુ સ્ટાર્ટ ધી બાઇક, રાઈટ. સો એવી જ રીતના ફંક્શનલ ટેસ્ટિંગ સોફ્ટવેરમાં એ કહેવા માંગે છે કે તમે જે પણ સોફ્ટવેર બનાવ્યો છે એ પ્રોપરલી જે વસ્તુ કરવા માટે બનાવ્યો છે એ તમારે ચેક કરવાનું છે, અને એને આપણે એટલા માટે કહેવા માટે
કહીએ છીએ કે ઇટ ડિસ્ક્રાઇબ કે વોટ ધ સિસ્ટમ ડઝ. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે હવે સોફ્ટવેરના એસ્પેક્ટમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ગૂગલ પે, યુપીઆઈ પેમેન્ટ, કોઈ પણ તમે પેમેન્ટનો લ્યો. સો ગૂગલ પેનો યુઝ શું છે? ખાલી પેમેન્ટ કરવાનું છે? નથી. પેમેન્ટ તો આપણે કર્યું, પણ તમે ફોન નંબરમાં પેમેન્ટ કરી શકો છો, તમે કોઈ કોન્ટેક્ટમાં પેમેન્ટ કરી શકો છો, તમે બેંકમાં પણ પેમેન્ટ કરી શકો છો. એ અલગ અલગ ફંક્શન્સ છે, અલગ બટન્સના અલગ ફંક્શન્સ છે, રાઈટ. બારકોડ થ્રુ પેમેન્ટ કરવું હોય તો તમારી પાસે એક કેમેરાની સ્ક્રીન ઓપન થઈ જાય છે જેમાં તમે બારકોડને સ્કેન કરો છો. બીજામાં ફોર એક્ઝામ્પલ તમે બટન ક્લિક કર્યું પે ટુ કોન્ટેક્ટ, તો એમાં જેવી રીતના તમે પે ટુ કોન્ટેક્ટ બટન પર ક્લિક કરશો તો તમારી પાસે કેમેરાની સ્ક્રીન નથી ઓપન થતી, તમારી પાસે શું ઓપન થાય છે? કોન્ટેક્ટની લિસ્ટ. તો જેમાં તમારી પાસે બધા કોન્ટેક્ટ આવશે અને એમાંથી તમે કોન્ટેક્ટને સિલેક્ટ કરશો અને પેમેન્ટ કરશો. સો એક વસ્તુનું એક ફંક્શન્સ હોય છે કે કયા ફંક્શન કઈ વસ્તુ થવી જોઈએ એના માટે એ ફંક્શન્સ ઇમ્પ્લિમેન્ટ થાય છે અને એટલા માટે જ એને આપણે ફંક્શનલ ટેસ્ટિંગ કહેવામાં આવે છે. કેમ કે એ બટન શું કરવાનું છે એ આપણે ટેસ્ટ કરવાનું છે, કેટલો સમય લે છે, કેટલું શું લે છે, એ બધું આપણું નોન ફંક્શનલ એસ્પેક્ટમાં વયું જાય છે. ઓકે, સો it is a QA process, quality assurance process, that bases its test cases on a specifications of the software component under test. Functional software testing is conducted to evaluate the compliance of the system or component with the specific functional requirement. It is a type of a testing that seeks to establish whether each application feature works as per the software requirement. સિમ્પલ ભાષામાં બોલીએ તો મેં એક કસ્ટમરે મને એક રિક્વાયરમેન્ટ આપી કે ભાઈ મારી આવી રીતના એપ્લિકેશન ચાલવી જોઈએ, તો એણે આપણને સર્ટન પેજીસ લખીને આપ્યા કે ઓકે લોગિન પેજ ઉપર આવું થવું જોઈએ, હોમ પેજ ઉપર આવું દેખાડવું જોઈએ, રાઈટ. સો એ બધી વસ્તુ એ હિસાબે આપણી એપ્લિકેશન બનાવવામાં આવી છે અને ફંક્શનલ છે કે નહીં એટલા માટે આપણે ફંક્શનલ ટેસ્ટિંગ કરીએ છીએ. ફંક્શનલ ટેસ્ટિંગના છે પ્રકાર 4: યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ અને એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. વન બાય વન આપણે એમનું બ્રીફ એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. નોન ફંક્શનલ ટેસ્ટિંગ. આપણે સૌથી પહેલા હવે ફંક્શનલ ટેસ્ટિંગનું આપણે કમ્પ્લીટ કરીએ અને એના પછી હું પાછું નોન ફંક્શનલ ટેસ્ટિંગ ઉપર જઈશ, તાકી આપણે જે એક ફ્લો ઇમ્પ્લિમેન્ટ કર્યો છે ડિસ્કશનનો એ આપણો એક ફ્લોમાં રહીએ. ઓકે, તો ફંક્શનલ ટેસ્ટિંગ આપણું 4 પ્રકારનું છે: યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ અને એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. ઓકે, સો યુનિટ ટેસ્ટિંગ શું કહેવા માંગે છે કે જ્યારે ને ત્યારે યુનિટ ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે એક મોડ્યુલ એક અલગ મોડ્યુલને ટેસ્ટ કરવામાં આવે છે. એક સાથે બધા એપ્લિકેશનને ટેસ્ટ કરવામાં આવતું નથી. જેવી રીતના હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે જે જીપેનો મેં એક્ઝામ્પલ લીધો અત્યારે થોડીક વાર પહેલાં, એ જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ. તો યુનિટ ટેસ્ટિંગ શું કરવામાં આવે છે કે અગર તમે ડેફિનેશન જોશો તો સ્મોલેસ્ટ સૌથી નાનામાં નાનો ટેસ્ટેબલ પાર્ટ જે હશે એ હું ટેસ્ટ કરીશ. ફોર એક્ઝામ્પલ તમે ગૂગલ પેની ક્લિક કર્યું તો ગૂગલ પેની સ્ક્રીન ઓપન થવી જોઈએ. સ્ક્રીન ઓપન થયા પછી તમારું જે લેઆઉટ આવે છે એમાં તમને એમ કહેવામાં આવે છે સ્કેન બારકોડ. ઓકે, તો એ ક્લિક ઉપર તમારો કેમેરા ઓપન થવો જોઈએ, તો એ તમારું યુનિટ ટેસ્ટિંગ થઈ ગઈ. ઓકે, અને એના બાદ એના પછી તમે બારકોડ સ્કેન કરો તો બારકોડ સ્કેન કર્યા બાદ તમારી ડિટેલ આવી જોઈએ. તો તમે અગર જોશો તો એક મોડ્યુલને એક સ્ટેપમાં તમે ડિવાઈડ કર્યું છે. ઓકે, એપ્લિકેશનના આઇકન ઉપર ક્લિક કર્યું. ઓકે, એ એક ટેસ્ટ થયું કે તમારી એપ્લિકેશન વિધાઉટ એની ઇશ્યુ લોન્ચ થવી જોઈએ. એ લોન્ચ થઈ ગઈ.
તમારી પાસે સર્ટન લેઆઉટ આવજો. ઓકે, નીચે તમારે રિસન્ટ કોન્ટેક્ટ આવી જવા જોઈએ, ઉપર તમારું કોન્ટેક્ટ બાય પેમેન્ટ બાય કોન્ટેક્ટ, પેમેન્ટ બાય બારકોડ. ઓકે, તો તમે એક બટનનું પિકઅપ કર્યું, ક્લિક ઓન બારકોડ બટન. ઓકે, તો એમાં તમારો પહેલો ટેસ્ટ શું આવશે? કેમેરા ઓપન થવો. તો એ તમારું એક સ્મોલેસ્ટ યુનિટ થઈ ગયો કે એક ઇવેન્ટ આવ્યો મારી પાસે, એક બટન ક્લિકનો ઇવેન્ટ આવ્યો જેમાં મારે કેમેરા ઓપન કરવાનું છે. એના બાદ તમારે શું કરવાનું છે? કેમેરા ઓપન કરીને તમે જ્યારે સ્કેન કરશો ત્યારે સ્કેનિંગ કરીને મને બેંક ડિટેલ પ્રોપરલી દેખાડવી, એ એક બીજો મોડ્યુલ થઈ ગયો. એની અંદર એ સબ મોડ્યુલ્સ એવા આવે કે મેં બારકોડ રીડ કર્યો, સર્વર ઉપર જશે, હિટ થશે, કયા બેંકનો કયો ડિટેલ કયા માણસ માટે લખવામાં આવ્યું છે એ ફેચ થઈને તમને યુઝરમાં ડિસ્પ્લે થશે. તો એને કહેવાય છે યુનિટ ટેસ્ટિંગ. અને આ બધી વસ્તુને એક સાથે તમે ટેસ્ટ કરો તો એને કહેવાય છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. કે એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરતાં આપણને યુઆઈ દેખાયું ને યુઆઈ ઉપર ક્લિક કરતાં આપણે બારકોડ સ્કેનિંગના બટન ઉપર ક્લિક કર્યું ને એના બાદ તમે સ્કેન કર્યું ને ત્યારબાદ તમને જે રેસિપિયન્ટ છે એની ડિટેલ્સ તમને સ્ક્રીન ઉપર દેખાવી ગઈ. તો એ આખું તમારું એક ઇન્ટિગ્રેશન મોડ્યુલ થઈ ગયું અલોંગ વિથ ધ પેમેન્ટ. કે તમે પેમેન્ટ કર્યું, પે થયું, યુપીઆઈ પિન આપી, યુપીઆઈ પિન આપીને તમે પેમેન્ટ કર્યું ને સામેવાળા રેસિપિયન્ટને પેમેન્ટ, એને આખું કહેવાય છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. અને આ બધું તમે જ્યારે એક સાથે એક સાથે ફાઇનલ સ્ટેજ ઉપર તમે ટેસ્ટિંગ કરો, એવરી સિંગલ થિંગ એપ્લિકેશન હોલ, એટલે કે આ આપણે નાના મોડ્યુલ્સની વાત કરી અને એક મોડ્યુલને જોડનાર ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. હવે આખી એપ્લિકેશન ગૂગલ પેની આખી એપ્લિકેશન ટેસ્ટ કરીએ એને આપણે કહેવાય છે સિસ્ટમ ટેસ્ટિંગ. અને ફાઇનલી જ્યારે યુઝર તમારી પાસે આવશે, યુઝર્સ આખું ટેસ્ટ કરશે અને એને લાગશે કે ના આપણી એપ્લિકેશન પ્રોપરલી ચાલે છે, તો એને કહેવાય છે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. ઓકે, સો આઈ હોપ કે તમને આખો યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ અને એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ શું છે એના માટે તમને આઈડિયા આવી હશે. જો અગર તમને કંઈક ડાઉટ હોય તો પ્લીઝ તમે connected.solutionમાં રીચ આઉટ કરી શકો છો અને અમે તમારા ડાઉટ્સને ક્લિયર કરીશું. ઓકે, સો આઈ હોપ કે હવે આપણે આગળ વધી શકીએ છીએ નોન ફંક્શનલ ટેસ્ટિંગ માટે. તો હું ફરીથી બે સ્લાઇડ પાછળ જઈશ અને નોન ફંક્શનલ ટેસ્ટિંગ માટે હું ડિસ્ક્રાઇબ કરીશ કે હાઉ ડઝ ધ સિસ્ટમ વર્ક. હવે ફોર એક્ઝામ્પલ મેં જ્યારે ઇનિશિયલ ફંક્શનલ ટેસ્ટિંગનો એક્ઝામ્પલ લીધો ત્યારે મેં શું કીધું કે એપ્લિકેશન શું કામ કરવા માટે બનાવવા આવી છે, એટલે વોટ ઇટ ડઝ, એ સિસ્ટમ શું કરે છે એનું આપણે ટેસ્ટિંગ કરવાનું. અને કેવી રીતના કરવાનું છે એ આપણે ફંક્શનલ ટેસ્ટિંગ કેટલી વારમાં નોન ફંક્શનલ ટેસ્ટિંગ. એટલે કે ઓકે, તો મેં એક્ટિવા કે બાઇકનો એક્ઝામ્પલ લીધો તો તમે કીધું કે કિક મારીને આપણે એપ્લિકેશન સિસ્ટમ આપણે બાઇક અથવા તો મારી એક્ટિવા સ્ટાર્ટ થવી જોઈએ. પણ એક કિકમાં એક્ટિવા સ્ટાર્ટ થાય છે કે મારે 10 કિક મારવી પડે છે, તો એ બધું થઈ ગયું કે હાઉ ડઝ કે ભાઈ કેટલી કિક માર્યા બાદ મારે એક્ટિવા સ્ટાર્ટ થાય છે કે નહીં. તો એ તમારું પરફોર્મન્સ ટેસ્ટિંગ થઈ ગયું. સોફ્ટવેરના દરિયામાં કહીએ તો આપણે ગૂગલ પેનું આપણે કન્ટિન્યુઅસ રાખશું અને આપણે કીધું કે બારકોડ સ્કેન કરીને મેં પેમેન્ટ કર્યું. તો એ પેમેન્ટ અગર તમે જોશો તો તમે નોટિફિકેશન વિધિન અ સેકન્ડ વધીમાં 2 સેકન્ડમાં તમને રિસ્પોન્સ આવી જાય છે કે રેસિપિયન્ટના અકાઉન્ટમાં પેમેન્ટ ક્રેડિટ થઈ ગયું છે અને રેસિપિયન્ટને પણ મેસેજ આવે છે કે સામેવાળા વ્યક્તિએ મને પેમેન્ટ કરી દીધું છે. અને પ્લસ તમે અગર જોશો તો ગૂગલ પે છે, ફોન પે છે, પેટીએમ છે, એ બધાએ શું ફીચર કાઢ્યા છે કે જે ડિસેબલ વ્યક્તિ હોય છે તો કદાચ એમને કન્ફર્મેશન કેવી રીતના મળશે કે ભાઈ મારે પેમેન્ટ આવી ગયું છે કે નહીં, કેમ કે ઘણા લોકોને નથી વાંચતા આવડતું. તો એ લોકોએ શું કર્યું કે એક સ્પીકર મૂકી દીધો, રાઈટ. તો કેટલા પેમેન્ટ, કેટલા વાગે શું પેમેન્ટ આવ્યું છે એ તમને સ્પીકર કહી દે છે કે દેવી ઓર સજનો, જેના ફોન પેમાં અમિતાભ બચ્ચનનો આજે દેવી ઓર સજનો आपको पेमेंट रिसीव हो गया है, ठीक है. तो એ હિસાબે સામેવાળી વ્યક્તિને જે રેસિપિયન્ટ છે એના માટે પણ એક સારો એવો ઓપ્શન્સ આવી જાય છે કે જે એ કહે છે કે યાર
મને પૈસા મળી ગયા છે, પણ એ વિધિન અ સેકન્ડ તમે ત્યાં અહીં જે પેમેન્ટ પિન નાખ્યો છે અને પેમેન્ટ કન્ફર્મેશન આવ્યું છે તે સામેવાળાને પેમેન્ટ મળી જાય છે. તો તમે વિચારી શકો છો કેટલું ફાસ્ટ છે, રાઈટ. હવે હું એક પેમેન્ટ કરું ને 2 મિનિટ હું રાહ જોઉં કે ભાઈ પેમેન્ટ થાય છે કે નથી થતું, તો કેટલો ટાઈમ વેસ્ટ થઈ ગયો આપણો, રાઈટ. એના એક શોપ ઉપર કેટલા બધા લોકો આવતા હોય ને ઘડી પેમેન્ટ કર્યા કરે, તો અને એકદમ સ્લો સર્વિસ હોય તો પછી ન મજા આવે. એટલે એ એક કહેવા માંગે છે કે કેટલું ફાસ્ટ, કેટલા સમય લે છે એ એપ્લિકેશનને એક પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટે. તો આ બધા જે છે એ નોન ફંક્શનલ કેરેક્ટરિસ્ટિક છે. જેવી રીતના તમે કહી શકો છો પરફોર્મન્સ ટેસ્ટિંગ છે, સિક્યોરિટી ટેસ્ટિંગ છે, તમારી યુઝેબિલિટી ટેસ્ટિંગ છે ને કમ્પેટેબિલિટી ટેસ્ટિંગ છે, જે આપણે ઇનડેપ્થ એક સોલ્યુશન્સ એક વસ્તુને આપણે ઇનડેપ્થ ફ્યુચરના સેશન્સમાં લેવામાં આવશું. પરંતુ અત્યારના આપણે જે ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ જોઈ હતી, ફંક્શનલ ટેસ્ટિંગ, નોન ફંક્શનલ ટેસ્ટિંગ, તો નોન ફંક્શનલ ટેસ્ટિંગ શું એકચ્યુઅલીમાં કરે છે એ આપણે જોવાનું મહત્વનું હતું. અને ઇનડેપ્થ કે પરફોર્મન્સ ટેસ્ટિંગ શું હોય છે, સિક્યોરિટી શું હોય છે. ઇનફેક્ટ અહીંયા તો મેં થોડાક જ મોડ્યુલ લીધા છે, પણ જ્યારે તમે ઇન ફ્યુચર આપણે નોન ફંક્શનલ ટેસ્ટિંગ આજે 4 થી 5 સેશન બાદ લેશું ઇનડેપ્થમાં, ત્યારે એમાં તમને હજી નોન ફંક્શનલ એસ્પેક્ટ તમને ખબર પડશે, બરાબર. તો એ હિસાબે આપણે આજે આપણે આજે કમ્પ્લીટ કરવાનું છે નોન ફંક્શનલ ટેસ્ટિંગમાં. તો આઈ હોપ કે તમને નોન ફંક્શનલ ટેસ્ટિંગ, નોન ફંક્શનલ એસ્પેક્ટ તમને ખબર પડ્યા છે સોફ્ટવેરમાં. આપણે મેં અહીંયા એક્ઝામ્પલ પણ લખ્યા છે. જે રીતના મેં કીધું કે વેબ એપ્લિકેશન, રાઈટ. સપોઝ કે તમારે એક બેન્કિંગ વેબસાઇટને લોડ કરવી છે, તો એ કેટલા ટ્રાન્ઝેક્શન કેટલા સમયમાં લે છે, કેટલા સમયમાં લે છે એ તમારે જોવાનું છે ને કેટલી વારમાં તમારી એપ્લિકેશન લોડ થાય. કેમ કે આજે જ્યારે પણ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ, મર્ચેન્ડાઇઝ પેમેન્ટ કરીએ, ત્યારે આપણું જીવ વધારે એટલો જ રહે કે ભાઈ પરફોર્મન્સ પ્રોપરલી થાય અને પેમેન્ટ સક્સેસફુલ થાય. કેમ કે એમાં એક જ વસ્તુ લખવામાં આવે છે કે ભાઈ બેક બટન અને રિફ્રેશ બટન દબાવવું નહીં. તો આપણો જીવ ત્યાં જ રહે, યાર પેમેન્ટ થશે કે નહીં. તો એ ફટાફટ પેમેન્ટ થવું જોઈએ, એ મારો પરફોર્મન્સ એક્સપેક્ટ છે. ઓકે, સો this is what it is all about non-functional aspect of the software. તો આઈ હોપ કે તમને આમાં કંઈ ડાઉટ ન હશે, પણ અગર જો તમને ડાઉટ હશે તો પ્લીઝ તમે, હું ફરી એકવાર કહું છું અને હું વારંવાર કહીશ થ્રુ આઉટ ધ સેશનમાં કે કાંઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ તમે connected.solutionમાં કોન્ટેક્ટ કરજો અને ત્યાં તમને તમારા ડાઉટ્સનું રિઝોલ્યુશન મળી જશે. ઓકે, સો હવે આપણા જે થર્ડ પોઈન્ટ છે એ થર્ડ પોઈન્ટ આપણો શું છે, સ્ટેટિક ટેસ્ટિંગ. હવે આપણે હું બિફોર આઈ સ્ટાર્ટ વિથ સ્ટેટિક ટેસ્ટિંગ, હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે 2 મિનિટનો બ્રેક લઈએ અને તમે રિવાઇઝ કરો કે મેં ફંક્શનલ ટેસ્ટિંગ અને નોન ફંક્શનલ ટેસ્ટિંગ માટે તમને શું જણાવ્યું છે, અને એના પછી હું પોઝ લઉં છું અને ત્યારબાદ આપણે ફરીથી ચાલુ કરીએ. ઓકે, આઈ હોપ કે તમે બ્રેક લીધો હશે અને તમે નોન ફંક્શનલ અને ફંક્શનલ ટેસ્ટિંગને તમે રિવાઇઝ કર્યું હશે, જે પણ આપણે કર્યું છે. હવે આપણે આગળ વધીને જોવાનું છે સ્ટેટિક ટેસ્ટિંગ. સ્ટેટિક ટેસ્ટિંગ એટલે શું કહેવામાં આવે છે કે તમારું રિવ્યુઝ છે અને તમારું છે સ્ટેટિક એનાલિસિસ. ઓકે, તો એ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, જેમાં એક સ્ટેટિક એનાલિસિસ જે છે એ થ્રુ આઉટ મેજરલી તમારું મેનેજમેન્ટ એસ્પેક્ટ અથવા તો ડેવલપમેન્ટ એસ્પેક્ટ કરવામાં આવે છે, જેમાં તમને આખું ડેટા ફ્લો એટલે સોફ્ટવેરનો ડેટા એક વસ્તુથી બીજી વસ્તુ તરફ કેવી રીતના તમારો ડેટા ફ્લો થશે એના ઉપર તમારું ટેસ્ટિંગ થાય છે. તો એ મેજરલી જે સ્ટેટિક એનાલિસિસ છે એ સ્ટેટિક એનાલિસિસ મોર ટુવર્ડ ડેવલપમેન્ટ ટીમ જ એને ટેસ્ટિંગ કરે છે. કેમ કે ડેટા ફ્લો ટેસ્ટિંગ ટીમને એસ્પેક્ટ ન ખબર હોય કે બોલ ડેટા ફ્લો ઇન્ટરનલી કેવી રીતના પાસ થાય છે, કંટ્રોલ ફ્લો કેવી રીતના પાસ થાય છે, કાં તો સાયક્લોમેટિક કોમ્પ્લેક્સિટી શું છે, એ બધું તમારે આપણે
QA એન્જિનિયરના સ્કોપમાં નથી આવતું, પરંતુ એ ડેવલપમેન્ટ ટીમના સ્કોપમાં આવે છે. તો જ્યારે પણ ડેવલપમેન્ટ ટીમ સોફ્ટવેરને રિલીઝ કરે કાં તો ટેસ્ટિંગને ડોક્યુમેન્ટેશન બનાવે, એવું નથી. જો મેં સ્ટાર્ટિંગમાં અહીંયા હું થોડો બ્રેક લઈને હું તમને રિવાઇઝ કરાવું, યાદ કરાવું કે મેં સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું કે ટેસ્ટિંગ મોર ટુ એ ડોક્યુમેન્ટેશન છે. અને તમને યાદ હોય તો એમાં એક ઓડિટનો પ્રશ્ન પણ છે, રાઈટ? ઓડિટનો એક સેક્શન છે સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલમાં. તો એ ઓડિટમાં ખાલી ને ખાલી QA વાળાએ, જે QAની ટીમ છે, ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયર્સ છે, એ લોકોએ જે ટેસ્ટ કેસીસ બનાવ્યા હશે એના ડોક્યુમેન્ટેશન ખાલી સબમિટ નહીં થાય, પરંતુ ડેવલપમેન્ટ ટીમવાળા એ પણ એમના ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે અલોંગ વિથ ધ રિલીઝ ઓફ સોફ્ટવેર. કે બોસ તમે આ સોફ્ટવેર રિલીઝ કર્યું છે તો મેં મારા એન્ડથી શું ટેસ્ટિંગ કરી છે. સો જ્યારે આપણે યુનિટ ટેસ્ટિંગની વાત કરી, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગની વાત કરી, સો મેજરલી ધ યુનિટ ટેસ્ટિંગ જે હશે એ ડેવલપમેન્ટ ટીમ જ કરશે, કેમ કે ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ ટેસ્ટિંગ કરવા માટે એમાં કોડની અંદર આપણે જવું પડે, અને એ મેજરલી તમારા ડેવલપમેન્ટ ટીમ જ કરશે. ને યસ, મેજર પાર્ટ તમારો ટેસ્ટિંગ QA એન્જિનિયરનો સ્ટાર્ટ થશે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગથી. ઓકે, જે તમારે આખું ઇન્ટિગ્રેટ કરીને સોફ્ટવેરનું ટેસ્ટિંગ કરવાનું છે. તો સ્ટેટિક એનાલિસિસ જે રીતના મેં તમને કીધું એ મોર ટુવર્ડ્સ તમારું જશે ડેવલપમેન્ટ ટીમ માટે, રાઈટ? અને હવે આપણે આવીએ રિવ્યુઝ. તો રિવ્યુઝ શું છે કે ઇન્ફોર્મલ રિવ્યુઝ, વોક થ્રુ, ટેકનિકલ રિવ્યુઝ અને ઇન્સ્પેક્શન. એ 4 વસ્તુ જે કહેવામાં આવી છે કે બોસ તમારે જે પણ ઇનફોર્મલ રિવ્યુઝ એટલે શું, વિધાઉટ મીટિંગ તમે રિવ્યુ કરવા માટે પહોંચી ગયા, તો લાવો તમારું ડોક્યુમેન્ટેશન, લાવો તમારી રિક્વાયરમેન્ટ, લાવો તમારું સ્પેસિફિક ડોક્યુમેન્ટેશન. તો એ પ્રોપર છે કે નથી, એમાં શું ભૂલ થઈ શકે છે, તો એને કહેવાય છે ઇનફોર્મલ રિવ્યુઝ અલોંગ વિથ ધ વોક થ્રુ. એટલે શું કે જ્યારે તમે આ બધી વસ્તુ એક સાથે સંકળાયેલી છે યાર, ઓકે, કે તમે રિવ્યુઝ તો કરો, રિવ્યુઝ કોના કરશો? ડોક્યુમેન્ટના. તો ડોક્યુમેન્ટ તમે શું કરવાનો છો? વોક થ્રુ કરવાનો છે. કેમ કે ડોક્યુમેન્ટને વોક થ્રુ કર્યા વગર તો તમને ખબર પડશે જ નહીં કે એમાં કઈ ફ્લોઝ છે, ખબર પડશે કે એમાં કઈ ભૂલ છે, નહીં ખબર પડે. તો એટલા માટે વોક થ્રુઝ, રિવ્યુઝ એ બધું તમારું એક સાથે જ આવે. ને ટેકનિકલ રિવ્યુઝ તમારું એટલા માટે કરવામાં આવે છે કે બોસ તમે જે પણ રિક્વાયરમેન્ટ ગેધર કરી છે બિઝનેસ યુઝર પાસેથી, બિઝનેસ એનાલિસ્ટે તમારી જે પણ રિક્વાયરમેન્ટ આવી છે એ તમે ટેકનિકલી કેટલું કન્વર્ટ કર્યું છે, અને ટેકનિકલ રિવ્યુઝ, ટેકનિકલ ડોક્યુમેન્ટેશન જે તમે બનાવ્યા છે ડેવલપમેન્ટ ટીમ સાથે મળીને, એ કેટલા સહી છે, પ્રોપર ફંક્શનાલિટી સાથે ટેકનિકલ ડોક્યુમેન્ટ મેપ થાય છે કે નહીં, એ ટેસ્ટિંગ કરવી જરૂરી છે. સો એમાં યસ, તમને પ્રશ્ન આવશે કે આમાં QA ટીમનું શું રિક્વાયરમેન્ટ છે? કે QA ટીમનું રિક્વાયરમેન્ટ એટલા માટે છે કે કાલે જ્યારે આપણે ડેટાબેઝ ટેસ્ટિંગ કરીશું, એપ્લિકેશન ટેસ્ટિંગ કરીશું, તો હું એપ્લિકેશનમાં એક ફોર્મ સબમિટ કરું છું, તો એ ફોર્મના ડેટા કયા ટેબલમાં પુટઅપ થાય છે એ બધું તમારું મેન્શન થશે ટેકનિકલ રિવ્યુ ડોક્યુમેન્ટેશનમાં, જેનું તમારે રિવ્યુ કરવાનું છે. ઓકે, લોગિન ફંક્શનાલિટી માટે એક યુઝર કરીને મારો ડેટાબેઝમાં એક ટેબલ હશે યુઝર્સમાં, જેમાં તમારો યુઝરનેમ, ઈમેલ આઈડી ને પાસવર્ડ એવી રીતના તમારે મેપિંગ હશે. તો જ્યારે તમે સાઇન અપ કરશો તો ત્યારે તમારો ડેટા તમારો યુઝર ટેબલમાં સ્ટોર થવો જોઈએ અલોંગ વિથ પાસવર્ડ ઇન્ક્રિપ્ટેડ. સો એ બધું તમારું ડેટાબેઝ ટેસ્ટિંગમાં આવશે, જે આપણે ઇન ફ્યુચર જોશું. ઓકે, તો એ બધું તમારું કેવી રીતના આવશે? ડોક્યુમેન્ટેશન ઇન ટેકનિકલ રિવ્યુઝમાં, ને પછી ફાઇનલી આપણે ઇન્સ્પેક્ટ કરીશું કે બોસ બધું પ્રોપરલી ચાલે છે કે નથી, ને પ્રોપરલી છે કે નહીં, અને ફાઇનલી આપણે સાઇન ઓફ કરશું કે યસ, આપણે જે પણ ડોક્યુમેન્ટેશન હતા એ આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગ સાથે મેપિંગ પ્રોપર છે, ટેકનિકલી એને મેપ પ્રોપર કરી છે. ઇન ફ્યુચર અગર કંઈ ડેવિએશન આવશે તો એ ડેવિએશનને પણ આમાં ઇન્ક્લુડ કરવાનું રહેશે. Okay, so this is what we say about the technical testing, or you can say static testing, not a technical testing, my bad, static testing. Okay, so આમાં કોઈ પણ પ્રકારનો તમારે કંઈ ટેસ્ટ કેસીસ આવતા નથી, તમારે કાંઈ લખવાનું હોતું નથી, પરંતુ એ તમારે જે પણ ડોક્યુમેન્ટેશન છે તેમાં તમારે કમેન્ટ એડ કરવાની રહેશે જ્યાં પણ તમને ભૂલ
દેખાય અને એ બધાના વર્ઝનિંગ થાય. આજે તમે એક ડોક્યુમેન્ટ 1.0 વર્ઝનનું રિવ્યૂ કર્યું છે, એમાં કાંઈ ચેન્જીસ છે તો તમે સજેસ્ટ કરશો 1.1નું. તો ડેવલપમેન્ટ ટીમ કે જે પણ ડોક્યુમેન્ટેશન બનાવતા હશે એ તમને 1.1 વર્ઝનનું લખીને આપશે. તો રિવ્યુઝ જે છે એ રિક્વાયરમેન્ટ પુટઅપ કરે છે કે તમારા ડોક્યુમેન્ટેશનના વર્ઝન્સ મેન્ટેન થવા જોઈએ. કેમ કે મેં 1 મે 2024ના એક ડોક્યુમેન્ટેશન વેલિડ કર્યું હતું, એનો વર્ઝન 1.0 છે. વર્ઝન જોતાં જ મને ખબર પડી જવી જોઈએ કે બોસ આ જે ડોક્યુમેન્ટ હશે અપડેટેડ વર્ઝન હશે, જેમાં આપણે QA ટીમે જે ઇનપુટ પુટઅપ કર્યા હશે ડેવલપમેન્ટ ટીમે આપણને રિવર્ટ કરીને આપ્યા હશે. જો ડેવલપમેન્ટ ટીમ રિવર્ટ કરીને આપે છે ચેન્જીસ, પણ જો વર્ઝન ચેન્જ નથી કરતા તો આપણે એ ચેન્જીસ એક્સેપ્ટ કરવા જોઈએ નહીં. કેમ કે શું છે એમાં કે હજી પણ આપણને જૂના જ વર્ઝનમાં કરે છે. તો મારી પાસે ટ્રેક પતી ગયો. કેમ કે મેં કીધું હતું કે વર્ઝન 1.0માં મારા આટલા સર્ટન પોઈન્ટ્સ ઓફ ઓબ્ઝર્વેશન છે એ આપણે ડેવલપમેન્ટ ટીમને લખીને આપી દીધા. પણ જો ડેવલપમેન્ટ ટીમ આપણને રિઝોલ્વ કરીને આપે છે પણ સેમ વર્ઝન સામે આપે છે, તો હું જ્યારે પાછું 5 મે 5th મે 2024ના રિવ્યૂ કરીશ તો મને હવે ટ્રેક તૂટી ગયો. કોની સામે હું રિવ્યૂ કરું, રાઈટ? સો વર્ઝન 1.1 મારી પાસે આવવું જોઈએ. સો એ બધું તમારું ફોલો કરે છે. ઓકે, આઈ હોપ કે તમને હું પાછું એકવાર કહીશ કે તમને ટેસ્ટિંગ માટે તમને ધ્યાનમાં આવ્યું હશે. અને કંઈક પ્રોબ્લેમ થાય, કંઈ ડાઉટ હોય તો પ્લીઝ તમે રીચ આઉટ કરો connected.solutionમાં. ઓકે, થેન્ક યુ વેરી મચ. તો આપણે નેક્સ્ટ સેક્શનમાં શું છે? ડાયનામિક ટેસ્ટિંગ. તો ડાયનામિક ટેસ્ટિંગ જે છે એ આપણું ટેસ્ટિંગ છે. આજના દિવસનો લાસ્ટ એજન્ડા છે ડાયનામિક ટેસ્ટિંગ. ડાયનામિક ટેસ્ટિંગ છે એ 2 પાર્ટમાં ડિવાઇડેડ છે, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ, બ્લેક બોક્સ ટેસ્ટિંગ. તો હવે આપણે મેજર પાર્ટ આપણે જોવાના છે બ્લેક બોક્સ ટેસ્ટિંગમાં. જે આપણે મેજર એસ્પેક્ટ ફંક્શનલ ટેસ્ટિંગ અને નોન ફંક્શનલ ટેસ્ટિંગ ઓલરેડી ઇન ડિટેલ ડિસ્કસ કરી ચૂક્યા છે કે ફંક્શનલ ટેસ્ટિંગ શું હોય છે અને નોન ફંક્શનલ ટેસ્ટિંગ શું હોય છે. ઓકે, અને એને કહેવાય છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ. કેમ કે એમાં આપણને અંદરના કોડની આઈડિયા હોતી નથી. બ્લેક બોક્સ ટેસ્ટિંગ એટલે કે વિધાઉટ ગોઈંગ ઇનસાઇડ ધ કોડ, એ હરેક લાઇનના કોડ શું હોય છે એ આપણને ખબર નથી. મેજર મારે શું ચેક કરવાનું છે? ફંક્શનાલિટી. કિક મારી છે, કિક મારીને મારી બાઇક એક્ટિવા સ્ટાર્ટ થઈ ગઈ, યસ, એ મારું ફંક્શનલ ટેસ્ટિંગ થઈ ગઈ. કેટલી વારમાં કિક થઈ? 1 વારમાં થઈ તો સરસ પરફોર્મન્સ છે, 10 વારમાં થઈ તો મીડિયમ પરફોર્મન્સ છે, અને 50 વાર 20 વારમાં થઈ તો મારું બેડ પરફોર્મન્સ છે. તો મારે ગાડીને દેખાડવાની જરૂર પડશે. પરંતુ શું આપણે એમ જોવા ગયા? ઓકે, કિક માર્યું તો અંદર ક્લચ છે, અંદર એન્જિન છે, એમાં કંઈક રાઉન્ડ ફર્યું, કોઈક મેકેનિઝમ ફર્યું અને પેટ્રોલ ખેંચ્યું ને ઇલેક્ટ્રિક વાયરનો કરંટ આપ્યો અને ત્યાંથી મારું એક્સેલેટર ફરાવ્યું અને ત્યારે જઈને મારું એન્જિન કિક સ્ટાર્ટ થયું. એ બધું તો આપણે જોવાના જ ક્યાં? એ છે, એને કહેવાય છે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. અને અહીંયા તમારો ડેવલપમેન્ટ ટીમનો એસ્પેક્ટ આવે છે. વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ છે એનું ટેસ્ટિંગનો જે પણ તમારું સ્કોપ છે એ પ્યોરલી ડેવલપમેન્ટ ટીમ માટે જ છે. એ સોફ્ટવેર ટેસ્ટર કે QA એન્જિનિયરનો રોલ એમાં આવતો નથી. સો ડાયનામિક ટેસ્ટિંગને આપણે કહીએ છીએ, ફરીથી ડાયનામિક ટેસ્ટિંગને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ, જે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ છે, બ્લેક બોક્સ ટેસ્ટિંગ છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ડાયનામિક ટેસ્ટિંગ અને સ્ટેટિક ટેસ્ટિંગમાં શું ફરક છે? સ્ટેટિક ટેસ્ટિંગ માટે આપણા પાસે ડોક્યુમેન્ટેશન રેડી છે, એને આપણે રિવ્યૂ કરીને વોકથ્રુ કરીને આપવાનું છે. ડાયનામિક ટેસ્ટિંગ આપણી એ ડાયનામિક ઇન નેચર છે, કેમ કે સોફ્ટવેર ચેન્જ અવેલેબલ રહેશે, સોફ્ટવેરમાં ચેન્જીસ આવશે. તો એ સોફ્ટવેરના ચેન્જીસને મારે એડેપ્ટ કરીને ટેસ્ટિંગ મારે કરવાની છે, એટલા માટે એને કહેવાય છે ડાયનામિક. અને ફાઇનલી એ 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. એક છે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ અને બ્લેક બોક્સ ટેસ્ટિંગ, જે મેના મૂળભૂત પ્રકાર ફંક્શનલ ટેસ્ટિંગ અને નોન ફંક્શનલ ટેસ્ટિંગ આપણે જોઈ ચૂક્યા છે. અને ફંક્શનલ ટેસ્ટિંગના 4 પ્રકાર, જેમાં આપણે જોયું યુનિટ ટેસ્ટિંગ,
ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ અને એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. અને નોન ફંક્શનલમાં જે આપણે 4 જોયા હતા કે પરફોર્મન્સ છે, યુઝેબિલિટી છે, કમ્પેટેબિલિટી છે, એ બધું આપણે જોયું. અને આપણે ઇન ડિટેલ આગળના જે મેં ઇનિશિયલી કીધું કે ઇન ફ્યુચર જેટલા પણ સેશન્સ થશે એમાં 1 by 1 આપણે બધું જોવાનું રહેશે નોન ફંક્શનલ ટેસ્ટિંગના એસ્પેક્ટના રિલેટેડ એઝ વેલ. સો આઈ હોપ કે આજે આપણે જે પણ રિવાઇઝ કર્યું, આપણે જે પણ કર્યું એ તમને વિધાઉટ ડાઉટફુલ તમને સમજાયું છે. અને જો તમને ડાઉટ હશે તો પ્લીઝ તમે connected.solutionમાં રીચ આઉટ કરો છો. હું પાછું એકવાર હું રિટર્ન જઈશ મારી સ્લાઇડ્સમાં અને હું રિવાઇઝ કરીશ કે આપણે આજે જોયું ફંક્શનલ ટેસ્ટિંગ કે સોફ્ટવેર શું કરે છે, એના પ્રકાર જોયા. એના પછી આપણે જોયું કે નોન ફંક્શનલ ટેસ્ટિંગ શું હોય છે, કે એના પ્રકાર જોયા કે શું આપણે એપ્લિકેશન કેવી રીતના સ્ટાર્ટ થવી જોઈએ. ત્યારબાદ આપણે જોયું કે યુનિટ ટેસ્ટિંગ શું હોય છે, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ શું હોય છે, સિસ્ટમ ટેસ્ટિંગ શું હોય છે, એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ શું હોય છે. અને આપણે થ્રુ આઉટ મેં શું કર્યું છે, જીપે જે આપણે ગૂગલ પેમેન્ટ આપણે યુપીઆઈ પેમેન્ટ કરીએ છીએ એનો એક્ઝામ્પલ લીધો હરેક ટાઈપ ઓફ ટેસ્ટિંગમાં, બરાબર. નોન ફંક્શનલ ટેસ્ટિંગમાં પણ મેં ગૂગલ પેમેન્ટનો એક્ઝામ્પલ લીધો. બટ ઇન ફ્યુચર આપણે હજી એક્ઝામ્પલ રિયલ ટાઈમ સિનારીઓઝ જોશું. પરંતુ આજે ગૂગલ પે મેં એટલા માટે લીધું કે આજે હરેકના મોબાઈલમાં ગૂગલ પેમેન્ટ હોય જ છે. તમારા મોબાઈલમાં પણ હશે, તમારા ફ્રેન્ડના મોબાઈલમાં હશે, ઘરના મોબાઈલ. તો શું એ એક હાથ ચાલતો આપણા સાથે ચાલતો સિનારીઓ છે. એટલે ગૂગલ પેમેન્ટનો સિનારીઓ એકદમ વ્યવસ્થિત છે, એટલા માટે મેં લીધું. અને ફાઇનલી તમારું શું થશે, એના બાદ આપણે સ્ટેટિક ટેસ્ટિંગ જોઈ અને ડાયનામિક ટેસ્ટિંગ જોઈ. તો આઈ હોપ કે આજના સેક્શનમાં તમને ડાઉટ નહીં હોય. પરંતુ જો અગર તમને ડાઉટ હશે તો હું ફરીથી કહેવા માંગીશ કે પ્લીઝ તમે connected.solutionમાં રીચ આઉટ કરશો. અને એની સાથે જ હું આજે તમને થેન્ક યુ કહું છું. આજનો સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને આવનારા સેશન્સમાં આપણે હજી ટેસ્ટિંગ માટે આગળ જોશું, હજી નોલેજ ગેધર કરીશું. સ્ટે ટ્યુન. થેન્ક યુ વેરી મચ. બાય.